વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, ઈ લર્નિંગ ગુજરાત ચેનલની અંદર તમારું સ્વાગત છે। તો ઈ લર્નિંગ ગુજરાત ચેનલની અંદર ધોરણ 10ના વિદ્યાર્થીઓને બોર્ડની એક્ઝામને લગતું સંપૂર્ણ ગાઈડન્સ અમે અહીં આપી રહ્યા છે તમામ વિડીયોની અંદર। તો દરેક વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે અહીં ગાડી વિડીયોની અંદર તમે જે નવનીતના પ્રશ્નો ભણી રહ્યા છો તે પ્રશ્નના જવાબો તમને નવનીતની અંદરથી પણ મળશે, પરંતુ તેની અંદર સમજૂતી અને નાના પ્રશ્નો જે ઉદ્ભવે છે તે તમને નવનીતમાં ન મળી શકે શાયદ। તો એને માટે વિદ્યાર્થી મિત્રો અહીં ગાડી વિડીયોને તમારે અપડેટ થતું જવું જરૂરી છે। તો વિડીયોને તમે 1 વખત 2 વખત 3 વખત ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરો, જેથી કરી તમારી સામે અત્યારે જે જીવ વિજ્ઞાનના પાઠો ચાલી રહ્યા છે તે ખૂબ જ સરળ પાઠો છે। તો તે સરળ પાઠોનો ખૂબ જ સરળતાથી તમે ઉપયોગ કરી શકો છો અને સારા માર્ક્સ મેળવીને, અને જે વિદ્યાર્થીઓ નબળા છે કે જે વિદ્યાર્થીઓને માત્ર એટલું જોઈએ છે કે જે વિદ્યાર્થીઓ નબળા છે તેને પાસિંગ માર્ક્સ માટે જરૂરી છે, તો એને માટે આ વિડીયોની અંદર જે સરળ પ્રશ્નો મળી રહ્યા છે તેનો સરળતાથી અભ્યાસ કરો। કારણ કે રસાયણ વિજ્ઞાનની અંદર અને ભૌતિક વિજ્ઞાનની અંદર પણ પાઠો તો સરળ અને સમજણ પડે તેવા જ આવે છે, પરંતુ નબળા વિદ્યાર્થીઓને તેનું અન્ડરસ્ટેન્ડિંગ થોડુંક ઓછું થતું હોય છે। પરંતુ અહીં ગાડી જે પાઠો આપણે ભણી રહ્યા છીએ વિડીયોની અંદર, તે પાઠો ખૂબ જ સરળતાથી તમે તૈયાર કરી શકો, કારણ કે તે વ્યવહારને લક્ષી હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, અમે એટલો આગ્રહ રાખીએ છીએ કે તમને જેટલી પણ તકલીફો હોય તે તકલીફો અહીં દૂર થઈ શકતી હશે, છતાં પણ ન થઈ શકે તો નીચે કોમેન્ટ બોક્સની અંદર તમારી સામે જે કોમેન્ટ બોક્સની અંદર તમે રજૂઆત કરીને તેનો વ્યવસ્થિત ખુલાસો કરી શકો તેમ છો। વિદ્યાર્થી મિત્રો, પાઠ 16ની અંદર ધોરણ 10ની અંદર વિજ્ઞાનમાં આગળ વધી રહ્યા છીએ આપણે। તો પ્રશ્ન નંબર 11 આવે છે, જંગલ સ્ત્રોતો કેવી રીતે મુખ્ય દાવેદારો ભાગીદારો દ્વારા અસર પામે છે તે સમજાવો। તો જંગલ સ્ત્રોતો મુખ્ય દાવેદારો ભાગીદારો દ્વારા વિવિધ રીતે અસર પામે છે। પહેલું છે સ્થાનિક લોકો દ્વારા, તેઓ જંગલમાં કે જંગલની આસપાસ રહે છે। સ્થાનિક એટલે કે એક જ જગ્યા ઉપર રહીને જે પોતાનું જીવન જીવતા હોય છે જંગલની આજુબાજુમાં, તેની વાત કરવામાં આવે છે। તો તેઓ કોનો ઉપયોગ કરે છે? જંગલનો ઉપયોગ કરે છે। તેઓ જીવનની વિવિધ જરૂરિયાતો માટે જંગલની નીપજો વસ્તુઓ પર આધારિત હોય છે। તેઓને મોટી માત્રામાં બળતણના લાકડા, નાની લાકડીઓ તેમજ છાપરાની જરૂરિયાત હોય છે। છાપરાની જરૂરિયાત હોય છે તે જંગલ ઉપર આધારિત પૂરી પાડે છે। તેઓ વાંસનો ઉપયોગ ઝૂંપડીના ટેકા બનાવવા માટે, ફળ, શાકભાજી અને ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરવાની ટોપલીઓ બનાવવા, ખેતીના સાધનો ઉપરાંત માછલી પકડવાના તેમજ શિકાર કરવાના સાધનો બનાવવા માટે કરે છે। તેઓ મોટાભાગે જંગલોમાંથી ફળો, કવચવાળા ફળ કે જે ઉપરથી આવૃત હોય છે તે, ચારો, ઔષધિઓ વગેરે એકત્ર કરવામાં વ્યસ્ત રહે છે। જે લોકો જંગલની આજુબાજુમાં અથવા તો જંગલ ઉપર નિભાવ પોતાનું જીવન જીવતા હોય છે તેની વાત અહીં કરવામાં આવેલી છે। અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, તેઓ જે વ્યક્તિઓ જંગલની આજુબાજુમાં રહેતા હોય છે તેઓ જંગલમાં પશુઓ ચરાવવા જાય છે। જે પાલતુ પ્રાણીઓ પોતાના ઘરની અંદર હોય છે તે પાલતુ પ્રાણીઓને તે શું કરે છે? જંગલમાં ચરાવવા માટે લઈ જતા હોય છે। આમ સ્થાનિક લોકોની આ પ્રવૃત્તિ વડે સામાન્ય સુપોષિત રીતે જંગલ સ્ત્રોતોનો ઉપયોગ થાય છે અને જંગલોને કોઈ રીતે નુકસાન થતું નથી, કારણ કે તેઓ પોતાના જીવન જરૂરિયાત જેટલી જરૂરત છે એટલી જ જરૂરિયાતો જંગલ ઉપર ડિપેન્ડેબલ હોય છે, બાકી જંગલને કોઈ જાતનું નુકસાન કરતા નથી હોતા। સરકારી વન વિભાગ, સરકારી વન વિભાગે સ્વતંત્ર ભારતમાં અંગ્રેજો પાસેથી વહીવટ મેળવ્યો। સરકારી વન વિભાગે સ્વતંત્ર ભારતમાં અંગ્રેજો પાસેથી જે જંગલનો વહીવટ હતો તે લઈ લીધો અને સંપૂર્ણ દેશનો પણ વહીવટ લઈ લીધો। અંગ્રેજો અને ત્યારબાદ સરકારી વન વિભાગે સ્થાનિક લોકોની જરૂરિયાતોની ઉપેક્ષા કરી અને જંગલના મોટા વિસ્તારમાં એક જ પ્રકારના વૃક્ષો, પાઇન, સાગ, નીલગિરીનું વાવેતર કર્યું। આ વૃક્ષોના ઉછેર માટે સમગ્ર વિસ્તારમાંથી અન્ય વનસ્પતિઓ દૂર કરવામાં આવી, તેથી આવા વિસ્તારની જૈવ વિવિધતા મોટા પાયે નાશ પામતી ગઈ। આ વાવેતરથી કેટલાક ઉદ્યોગોને લાભ થયો અને સરકારી વન વિભાગ માટે આવકનો મુખ્ય સ્ત્રોત થયો, પરંતુ જંગલ ઉપર તેની અસર થઈ।
તે જંગલ ઉપર અસર થવાને કારણે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ અને વનસ્પતિનો વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે. તે પ્રશ્ન આવીને ઊભો છે. ત્યાર પછી આવે છે ઉદ્યોગપતિઓ. ઉદ્યોગપતિઓ જંગલોને પોતાની ફેક્ટરીઓ માટે કાચા માલનો સ્ત્રોત ગણે છે કે જંગલ છે ત્યાં સુધી આપણા ઉદ્યોગને કોઈ પ્રકારની તકલીફ પડવાની નથી. આપણા ઉદ્યોગની અંદર સંપૂર્ણ કાચો માલ જંગલ ઉપર આધારિત છે તો આપણને મળતો રહેવાનો છે. તો ઉદ્યોગપતિઓ પણ પોતાની આર્થિક પ્રગતિ કરવા માટે, અતિશય પ્રગતિ કરવા માટે, પ્રગતિ કરવી એ દરેકનો હક છે, પણ અતિશય પ્રગતિ કરવાનો પણ હક છે, પરંતુ તેને માટે પર્યાવરણ અને આપણી નૈસર્ગિક સંપત્તિનો જે ઉપયોગ કરીને જે પ્રગતિ કરે છે તે દેશ, સમાજ અને દુનિયાને નુકસાન કરતા પ્રવૃત્તિઓ ગણી શકાય. તેમની પ્રવૃત્તિઓથી જંગલની જૈવ વિવિધતાને ખૂબ જ સહન કરવું પડે છે. તેમને જંગલોની જાળવણી કે આસપાસના વિસ્તારોમાં ઊભી થતી પર્યાવરણીય સમસ્યાઓ સાથે કોઈ નિસ્બત નથી, કારણ કે તે લોકો માત્ર ને માત્ર પોતાની આર્થિક પ્રવૃત્તિ કે આર્થિક વિકાસ જ જોવે છે, ન કે કુદરતી વિકાસ કે સજીવ સૃષ્ટિનો નાશ થઈ રહ્યો છે તેને વિશે તે લોકો પોતાનું ધ્યાન દોરતા નથી હોતા. તેઓ ભવિષ્યની પેઢીઓ માટે સુપોષિત વિકાસ કરવાના બદલે જંગલોમાંથી તેમની જરૂરિયાતના કાચા પદાર્થોનું અતિશોષણ કરે છે. ઉદાહરણ તરીકે, જંગલના એક વિસ્તારમાં સાગના બધા વૃક્ષોની કટાઈ કરાવ્યા પછી નવી યોજના માટે બીજા વિસ્તારમાં સાગના વૃક્ષોની કટાઈ શરૂ કરાવે છે. જે વિસ્તારની અંદર સાગનું વાવેતર છે તે વિસ્તારો પોતાના સાગ પૂરું પાડવા માટે, એટલે કે સાગનું લાકડું પૂરું પાડવા માટે તેઓ શું કરે છે, જંગલોનો દિવસે ને દિવસે નાશ કરતા ગયા છે. ને એક વિસ્તાર પૂરો થઈ ગયા પછી અન્ય વિસ્તારને પણ તે શું કરી રહ્યા છે, તેનો નાશ કરી રહ્યા છે, કાપી રહ્યા છે. તેને કારણે પર્યાવરણને કેટલી મોટી અસરો થાય છે તે સમજવાની કોશિશ કરતા નથી. પ્રવૃત્તિ અને વન્યજીવ પ્રેમીઓ. તેઓ જંગલો અને વન્યજીવોની જાળવણી અને સંરક્ષણનું વ્યવસ્થાપન કરે છે. પ્રવૃત્તિ અને વન્યજીવ પ્રેમીઓ તેઓ જંગલ પર નિર્ભર નથી, પરંતુ જંગલોના વ્યવસ્થાપનમાં તેઓની ઘણી બધી બાબતોને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે, કારણ કે તે લોકોનો હેતુ એક જ હોય છે કે જંગલની વનસ્પતિ અને જંગલમાં વસતા પ્રાણીઓનો આપણે શું કરવો જોઈએ, બચાવ કરવો જોઈએ, ન કે બદલે પોતાની મોજશોખ ખાતર તેઓનો શિકાર કરવો જોઈએ. જંગલોની જાળવણી માટે પરંપરાગત કાર્ય કરતા સ્થાનિક લોકોને પણ તેમાં સમાવાય છે. સ્થાનિક લોકો એટલે કે જે આજુબાજુમાં લોકો રહે છે તેઓ પણ, જે માંસાહારી લોકો હોય છે તે પણ તેની જાળવણી માટે પરંપરાગત કાર્ય કરતા રહે છે અને લોકો તેનો વિરોધ કરે છે, જંગલોનો નાશ ન કરવો જોઈએ તે રીતે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ આવે છે. કોઈ ઉદ્યોગના આધાર હોય તેવી બે વન્ય નિપજોના નામ જાણવા અને ઉદ્યોગ લાંબા સમય સુધી ચાલી શકે તેમ છે અથવા આ વન્ય નિપજોના ઉપયોગનું નિયંત્રણ કરવું જરૂરી છે તે જાણવું. તો એને માટે આવે છે ટીમરૂ. એ પર્ણો બીડી બનાવવા ઉપયોગમાં લેવાય છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત તમને ટૂંકો સવાલ પૂછાઈ શકે, બીડી બનાવવા માટે કયા વૃક્ષના પાનનો ઉપયોગ થાય છે? તો શું આવશે? ટીમરૂ. આવશ્યક તેલનો ઉપયોગ સાબુ અને કોસ્મેટિક ઉદ્યોગમાં થાય છે. કોનો? ટીમરૂના વૃક્ષનો. દેવદારના વૃક્ષના લાકડાનો ઉપયોગ દિવાસળીની સળી બનાવવા માટે થાય છે, કારણ કે દેવદારનું જે વૃક્ષ ખરું તે કેવું હોય છે? પોચું હોય છે, જે દિવાસળી બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. આ ઉદ્યોગો લાંબા સમય સુધી ચાલી શકે તેમ નથી, કારણ કે જંગલોનું અતિશોષણ ઉદ્યોગોને લાંબો સમય કાચો પદાર્થ પૂરો પાડી શકે નહીં. આ વન્ય નિપજોના ઉપયોગનું નિયંત્રણ કરવું તેમજ વૃક્ષોનું વાવેતર કરવું જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગપતિઓ જે પોતાના ધંધા માટે આબેહૂબ જંગલોનો ઉપયોગ કરતા રહ્યા છે અને કરતા રહેશે. તેને કારણે આપણી જે નૈસર્ગિક સંપત્તિ ખરી તે નૈસર્ગિક સંપત્તિ દિવસે ને દિવસે કેવી થતી જાય છે? ખતમ થતી જાય છે અને આવનારી ભવિષ્યની પેઢી માટે તે ખતરારૂપ સાબિત થઈ શકે છે. જંગલોના પરંપરાગત ઉપયોગની રીતો વિરુદ્ધ પૂર્વગ્રહ રાખવાનો કોઈ ખાસ આધાર નથી. ઉદાહરણ સાથે વિધાન સમજાવો.
જંગલોના પરંપરાગત ઉપયોગની રીતો. પરંપરાગત રીતો એટલે વર્ષોથી જે આપણા દાદા પરદાદા કે આપણા પિતાજી જે ઉપયોગ કરતા આવેલા છે તે રીતો વિરુદ્ધ પૂર્વગ્રહ રાખવાનો કોઈ ખાસ આધાર નથી. તો જંગલોના પરંપરાગત ઉપયોગની રીતો વિરુદ્ધ પૂર્વગ્રહ રાખવાનો કોઈ ખાસ આધાર નથી. આ વિધાન નીચેના ઉદાહરણ પરથી સમજાવી શકાય. વિશાળ હિમાલય રાષ્ટ્રીય ઉદ્યાનના સંરક્ષણ ક્ષેત્રમાં આલ્પાઇનના જંગલ છે. અહીં ઘેટાઓનો ચારો ઉગે છે. પ્રત્યેક વર્ષે ગ્રીષ્મ ઋતુ એટલે કે ઉનાળાની ઋતુમાં ભરવાડો તેમના ઘેટાઓને ઘાટીઓમાંથી આ વિસ્તારમાં ચરાવવા લઈ જતા. સંરક્ષિત વિસ્તારોમાં સ્થાનિક લોકોની આ પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આથી ઘેટા દ્વારા ઘાસનો ચારા તરીકે ઉપયોગ બંધ થયો. પરિણામે આ ઘાસ લાંબા થઈ વળી જઈ જમીન ઉપર પડે છે. તેનાથી નવા ઘાસની વૃદ્ધિ શું થાય છે? અટકે છે. એટલે કે પરંપરાગત જે છે તેને અટકાવવા પણ ખૂબ જરૂરી નથી. કારણ કે આપણે જાણ્યું તે પ્રમાણે જો તે ઘેટાઓ કે બકરાઓ કે અન્ય પ્રાણીઓ તે ઘાસચારો પોતાના ખોરાકમાં ઉપયોગ લેશે તો તેના સ્થાને નવો ઘાસચારો ઉગી નીકળે. પરંતુ જો ત્યાં જવા દેવામાં ન આવે તો તેનો નવો વિકાસ થઈ શકતો નથી. આમ જંગલની જાળવણીમાં પરંપરાગત ઉપયોગની રીતો મદદરૂપ હોય છે. કેટલીક રીતો એવી છે કે જે પરંપરાગત રીતે કરવી જોઈએ. જેવી રીતે આપણે આપણા ખેતરની અંદર અથવા તો આપણી વાડીની અંદર જે અનાજ ઉગાડીએ છીએ તો તેની અંદર નીંદણ દૂર કરવું જરૂરી છે. આપણે એવું વિચારીએ કે નીંદણ દૂર ન કરીએ તો સારું કહેવાય, પરંતુ નીંદણ દૂર કરવાથી તેના સ્થાને અન્ય વૃક્ષો કે અન્ય છોડો કે અન્ય પાક ઉગાડી શકાય છે. જંગલ સંરક્ષણમાં બિશ્નોઈ સમુદાયનો ફાળો જણાવો. બિશ્નોઈ સમુદાયે શું ફાળો આપેલો હતો તે. આપણા દેશમાં વંશ પરંપરાગત રીતે જંગલ સંરક્ષણનું કામ કરતા સ્થાનિક લોકોમાં બિશ્નોઈ સમુદાય અગ્રસ્થાને છે. બિશ્નોઈ સમુદાય એટલે કે એક એવી જાતિ છે જે પર્યાવરણને રક્ષણ કરવા માટે તે આગળ પડતી છે. બિશ્નોઈ સમુદાય દક્ષિણ રાજસ્થાનમાં થાર રણની સીમા નજીક વસે છે. ક્યાં વસે છે વિદ્યાર્થી મિત્રો? બિશ્નોઈ સમુદાય દક્ષિણ રાજસ્થાનમાં થાર રણની સીમાની નજીક વસી રહ્યા છે. બિશ્નોઈ સમુદાય એ પાયાની માન્યતા પર જીવે છે કે બધા જ સજીવોને જીવવાનો અને સ્ત્રોતોનો ઉપયોગ કરવાનો શું છે? હક છે. બિશ્નોઈ સમુદાય માટે જંગલો અને વન્ય પ્રાણીઓનું સંરક્ષણ તેમના ધાર્મિક અનુષ્ઠાનોનો ભાગ ગણાય છે. 1731માં રાજસ્થાનના જોધપુર નજીક ખેજરાલી ગામમાં ખીજડાના વૃક્ષોના રક્ષણ માટે અમૃતા દેવીએ અન્ય 363 વ્યક્તિઓ સાથે જીવનનું બલિદાન આપ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, ફોર ધ કાઇન્ડ યોર ઇન્ફોર્મેશન માટે આ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે કે 1731માં રાજસ્થાનના જોધપુર નજીક ખેજરાલી ગામમાં ખેજરી એટલે કે ખીજડાનું વૃક્ષોના રક્ષણ માટે અમૃતા દેવીએ અન્ય 363 વ્યક્તિઓ સાથે જીવનનું બલિદાન આપ્યું હતું. ભારત સરકારે અમૃતા દેવી બિશ્નોઈની યાદમાં વન્યજીવોના સંરક્ષણ માટે અમૃતા દેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડની ઘોષણા કરી છે કે તેમણે ખેજડી એટલે કે ખીજડાના વૃક્ષનું સારો એવો ઉછેર થઈ શકે અને તેનું રક્ષણ થઈ શકે. કારણ કે પર્યાવરણને અને લોકોને તેની જરૂર છે, ન કે માત્ર ઉદ્યોગોને માટે જ તેનો ઉપયોગ થઈ શકે. આમ બિશ્નોઈ સમુદાય પર્યાવરણની જાળવણી માટે તેમજ વનસ્પતિઓ અને પ્રાણીઓના રક્ષણ માટે પોતાના પ્રાણ આપવાની તૈયારી ધરાવતો સમુદાય છે. વિદ્યાર્થી મિત્રો, આવો જ્યારે પ્રશ્ન પૂછાય છે કે આ પ્રશ્નની અંદર તમને એવું પૂછેલું છે કે બિશ્નોઈ સમુદાયનો ફાળો શું છે, તો બિશ્નોઈ સમુદાય ક્યાં હતો, કઈ જગ્યાએ હતો, તેમણે કેવી રીતે કાર્ય કરેલું છે, તેને વિશે તમે ન લખો તો આ પ્રશ્નના જવાબ તમારે માટે કોઈ મહત્ત્વ નથી. એટલે કે મુખ્ય મુદ્દાઓ આવવા ખૂબ જ જરૂરી છે. તો દરેક વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે બિશ્નોઈ સમુદાયની અંદર
કઈ રીતે પ્રવૃત્તિ થઈ હતી, કોણે બલિદાન આપેલું હતું અને તેને લગતું સરકાર દ્વારા તેને કયો એવોર્ડ આપવામાં આવેલો હતો, તે પ્રશ્નના જવાબની અંદર લખવું ખૂબ જ જરૂરી છે. તેની ખાસ તકેદારી રાખવી. જંગલોની અગત્યતા જણાવો. જંગલોની અગત્ય નીચે પ્રમાણે છે. જંગલો ખૂબ જ કિંમતી સ્ત્રોત છે. જંગલમાંથી ખોરાક, ઘાસચારો, ઇમારતી લાકડું, બળતણનું લાકડું, ઔષધો, ગુંદર, રબર, રેઝિન, કાથો, વાંસ વગેરે મળે છે. જંગલમાંથી મળતા વાંસનો મુખ્ય ઉપયોગ ઝૂંપડીના ટેકા અને વસ્તુઓનો સંગ્રહ કરવાની ટોપલીઓ બનાવવા માટે થાય છે. જંગલો અસંખ્ય પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓનું કુદરતી વસવાટ સ્થાન છે. કારણ કે વનસ્પતિ તો તેની અંદર ઉગે છે એટલા માટે તેને આપણે જંગલ કહીએ છીએ, પરંતુ તે વનસ્પતિઓની સાથે અન્ય ઘણા બધા સજીવો પણ તેની સાથે સહનિયમન એટલે કે જાતે જીવન જીવી રહ્યા છે, તો તેઓ પણ તે વનસ્પતિ ઉપર આધાર રાખે છે. જો આપણે જંગલોનો નાશ કરતા જશું, આવી જ રીતે નાશ કરતા જશું, તો ભવિષ્યની અંદર આપણને તો તકલીફ પડશે, પરંતુ જે સજીવો જે અત્યારે ખૂબ જ દુર્લભ જોવા મળી રહ્યા છે, તો તેની ઉપર પણ તેની અસર થાય છે અને ભવિષ્યની અંદર આપણે શાયદ તે આપણી વચ્ચે ન પણ હોઈ શકે. જંગલો પર્યાવરણની જાળવણી માટે ખૂબ મહત્ત્વના છે. ઋતુચક્રોના યોગ્ય સંચાલન, દ્રવ્ય ચક્રોની જાળવણી, વરસાદની નિયમિતતા, ભૂમિ ફળદ્રુપતાની જાળવણી માટે જંગલો અગત્યના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ છીએ તો આપણા ભારત દેશ જેવા દેશોની અંદર કે જેની અંદર 3 ઋતુ મુખ્ય છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું, તો આ બધી ઋતુઓ અનિયમિત થઈ ગઈ છે. અનિયમિત થઈ ગઈ છે એટલે કે શિયાળાની અંદર ગરમીનો અનુભવ થાય છે, ઉનાળાની અંદર ઠંડીનો અનુભવ થાય છે, અન્ય ઋતુની અંદર વરસાદનો અનુભવ થાય છે. તો આ બધું થાય છે શેને કારણે? કારણ કે આજે આપણે જાણીએ છીએ તે પ્રમાણે જંગલો દિવસે ને દિવસે શું થતા જાય છે? નાશ થતા જાય છે. તો જંગલો નાશ થતા જવાને કારણે ઋતુચક્રની અંદર સૌથી મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. દ્રવ્ય ચક્રો એટલે કે જમીનની અંદર જે દ્રવ્યોની ગણતરી છે, દ્રવ્યની જરૂરતો છે, તેમાં પણ અસર થઈ રહી છે અને ભૂમિની એટલે કે જમીનની ફળદ્રુપતામાં પણ દિવસે ને દિવસે શું થતો જાય છે? ઘટાડો થતો જઈ રહ્યો છે. જંગલો ભારે વરસાદ અને ખૂબ ઝડપી પવનોની ગતિ ઘટાડી તેના દ્વારા થતા ભૂમિના ધોવાણને શું કરે છે? નિયંત્રિત કરે છે. તો આપણે જાણેલું છે તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ એ જમીનનું ધોવાણ શું કરે છે? અટકાવે છે. તે આપણે સારી રીતે જાણીએ છીએ, પરંતુ તે જમીનનું ધોવાણ કેવી રીતે અટકાવે છે અને શા માટે અટકાવે છે તેને વિશે પણ આગલા ધોરણની અંદર તમે પ્રવૃત્તિમાં અભ્યાસ કરી ચૂકેલા છો. ત્યાર પછી પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો, વન આચ્છાદન ઘટવાથી કઈ કઈ સમસ્યાઓ ઊભી થાય? વન કટાઈની ગંભીર અસરો જણાવો. તો આગળ આપણે જે જંગલોના ઉપયોગો જોયા, તો તેના વિરોધી કારણો આપણે જોશું, તો તે વન કટાઈને કારણે આપણને તેની અસરો જોવા મળે છે. દુનિયામાં વન આવરણ ઝડપથી ઘટી રહ્યું છે. વિકસિત દેશોમાં વન કટાઈનો દર ઘણો વધારે છે. વસ્તી વધારો, ઔદ્યોગિકરણ અને શહેરીકરણને કારણે વન આચ્છાદન ઝડપથી ઘટી રહ્યું છે. ઉષ્ણકટિબંધના વિસ્તારોમાં વન કટાઈની ગંભીર અસરો થાય છે. વન આચ્છાદન ઘટવાથી સર્જાતી ગંભીર સમસ્યાઓ નીચે મુજબ છે. પ્રાદેશિક અને વૈશ્વિક આબોહવા ફેરફારો પ્રેરે છે. જે આપણે સમજીએ છીએ, ઋતુઓ અનિયમિત થઈ ગઈ છે. ઋતુઓ અનિયમિત એટલે કે શિયાળામાં પણ ગરમીનો અનુભવ થાય છે અને શિયાળામાં પણ ચોમાસાનો અનુભવ થાય છે. ચોમાસાની ઋતુની અંદર ગરમીનો અનુભવ થાય છે અને શિયાળાનો અનુભવ થાય છે. ઉનાળાની ઋતુની અંદર વરસાદનો અનુભવ થાય છે અને શિયાળાનો પણ અનુભવ થાય છે. આનું કારણ એક જ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, દિવસે ને દિવસે પોતાના ઔદ્યોગિકરણને કારણે અને વસ્તી વધારાને કારણે જે અનિયમિત ઋતુ થઈ ગઈ છે, તેને કારણે બધી સમસ્યાઓ સર્જાય છે. વન આવરણ દૂર થવાથી ત્યાંની ભૂમિનું ધોવાણ વધે છે. જમીનની ફળદ્રુપતામાં ઘટાડો જોવા મળે છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે અને વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે. પરિણામે ગ્રીનહાઉસ અસર સર્જાય છે. વન્યજીવોના આશ્રય દૂર થતાં આહારજાળની કડીઓ તૂટે છે. પરિણામે ઘણા સજીવો નાશપ્રાય અને લુપ્ત થતા જાય છે.
જે આગળ પણ આપણે સમજી ચૂકેલા છે. ઘણા સજીવો એવા છે કે જે ઓછા જોવા મળે છે અને ભવિષ્યની અંદર શાયદ આપણે તેને આપણી વચ્ચે અને આપણા પર્યાવરણમાં ન પણ જોઈ શકીએ. તેનું મોટામાં મોટું કારણ છે વિદ્યાર્થી મિત્રો વન કટાઈ. તો નિવસન તંત્રને, દરેક નિવસન તંત્ર, જે જલજ હોય, રણનું નિવસન તંત્ર હોય કે જંગલનું નિવસન તંત્ર હોય કે ભૂમિનું નિવસન તંત્ર હોય, દરેક નિવસન તંત્રની અંદર દરેક સજીવને સાચવવા, દરેક વનસ્પતિને સાચવવી એ આપણો મુખ્ય ઉદ્દેશ હોવો જોઈએ. નિવસન તંત્રની સમતુલા ખોરવાય છે અને રાસાયણિક દ્રવ્યોના ચક્રોના સંચાલનમાં અનિયમિતતા ઊભી થાય છે. તો અનિયમિતતા ઊભી થવાને કારણે વિદ્યાર્થી મિત્રો, જે વૈશ્વિક સમસ્યા છે, માત્ર આપણા એકના ઉપયોગથી નહીં પરંતુ સંપૂર્ણ સમાજના ઉપયોગીકરણને કારણે આજે વૈશ્વિક સમસ્યા ઊભી થઈ રહી છે. ને આજે જે કંઈ તકલીફ પડી રહી છે, માત્ર એક વ્યક્તિને, એક સમાજને, એક શહેરને, એક ગામને કે એક દેશને નથી થતો, પરંતુ સંપૂર્ણ શું થઈ રહ્યું છે? સંપૂર્ણ વિશ્વને અસર થઈ રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણની જાળવણી કરવી એ આપણો મુખ્ય ઉદ્દેશ છે. જ્યાં સુધી આપણે જાગૃત નહીં બનીએ ત્યાં સુધી પર્યાવરણની જાગૃતિ અશક્ય. તેને સાચવવી, સંભાળવી અને ભવિષ્યની પેઢી માટે તેને ઉપયોગમાં લઈ જવી ખૂબ જ મુશ્કેલ છે. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો, સપોષિત વ્યવસ્થાપન અને પ્રબંધન. પ્રશ્ન નંબર 16 ટૂંકનોંધ લખો, ચિપકો આંદોલન. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમે સમાજ વિદ્યામાં પણ શાયદ આગળ અભ્યાસ કરી ચૂકેલા હશો. ચિપકો આંદોલન કોને કહેવાય છે? કે ચિપકો આંદોલન એટલે જે વન પ્રેમીઓ છે, પ્રાણી પ્રેમીઓ છે, તેઓના રક્ષણ કરવા માટે, તેઓના સાચવણી માટે જે લોકો આગળ આવીને જે આંદોલન કરેલું હતું તેને ચિપકો આંદોલન કહેવાય છે. તો તેની વિગતવાર આપણે અભ્યાસ કરીશું. ચિપકો આંદોલન વૃક્ષોને ભેટવાની ચળવળ તરીકે પણ ઓળખાય છે. આ આંદોલન 1970ના શરૂઆતના દશકામાં હિમાલયની ઊંચી પર્વતીય શૃંખલાના ગઢવાલના રેની ગામના લોકો દ્વારા શરૂ કરાયું હતું. આ વિધાન લખવું ખૂબ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો, કે ચિપકો આંદોલન ક્યાં અને ક્યારે અને કોણે કરેલું હતું તે. ચિપકો આંદોલન સ્થાનિક નિવાસીઓને જંગલોથી દૂર કરવાની નીતિના પરિણામે શરૂ થયું હતું. કે લોકો જે જંગલની આજુબાજુમાં અથવા તો જંગલની અંદર રહેતા હતા, તો ઔદ્યોગિકરણને કારણે અને આપણા રાજકારણને કારણે જે લોકો વધારે આર્થિક વિકાસ કરવા માંગતા હતા, તો તેઓ લોકો જંગલનો જે નાશ કરવા માંગતા હતા, તો તેને કારણે રેની ગામના લોકોએ 1970ની અંદર વૃક્ષોને પોતાની બે હાથની વચ્ચે લઈને, એટલે કે તેને ભેટીને, તેને પ્રેમ કરીને, તેને ન કાપવા માટે લોકોને, સરકારને, ઉદ્યોગપતિઓને શું કરવામાં આવતું હતું? આંદોલન કરવામાં આવતું હતું. ગામની નજીક જંગલ વિસ્તારના વૃક્ષોના માલિકોએ વૃક્ષો કાપવાનો અધિકાર કોન્ટ્રાક્ટરને આપ્યો હતો. તેથી સ્થાનિક લોકો અને કોન્ટ્રાક્ટર વચ્ચે ઘર્ષણ અને વિવાદ સર્જાયા હતા. એક નિશ્ચિત દિવસે વૃક્ષોના માલિકોના માણસો કોન્ટ્રાક્ટર સાથે વૃક્ષો કાપવા આવ્યા ત્યારે સ્થાનિક પુરુષો ત્યાં હાજર ન હતા. ત્યાંની સ્ત્રીઓ કોઈપણ પ્રકારના ભય વગર વૃક્ષો પાસે પહોંચી ગઈ અને વૃક્ષોને ભેટી વૃક્ષોની ફરતે ઊભી રહી ગઈ અને મજૂરોને વૃક્ષ કાપતા શું કર્યા? અટકાવવામાં આવ્યા. ચિપકો આંદોલન માનવ સમુદાયો અને લોકસંચારમાં ખૂબ ઝડપથી પ્રસરી ગયું. પરિણામે ભારત સરકારને જંગલના સ્ત્રોતના સદઉપયોગ માટે પ્રાથમિકતા નક્કી કરવા, પુનઃ વિચારણા કરવાની ફરજ પડી. તે સરકાર જે કરે છે તે પ્રજા માટે કરતા હોય છે, પણ પ્રજાની સાથે સાથે એમાં મોટો ફાયદો થતો હોય છે ઉદ્યોગપતિઓને. તો ઉદ્યોગપતિઓના ફાયદાને કારણે જે સરકાર અમુક પરવાનગી આપે છે તેની ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યા, નિયમ બનાવવામાં આવ્યા અને તે નિયમ અનુસાર જ જંગલોનો નાશ કરવામાં આવતો હતો. ચિપકો આંદોલન પાછળ કયું કારણ જવાબદાર હતું અને તે દરમિયાન શું થયું? આ આંદોલન શું પરિણામ આવ્યું? ચિપકો આંદોલન પાછળ કોન્ટ્રાક્ટર અને તેના માણસો દ્વારા રેની ગામ નજીક જંગલના વૃક્ષોને કપાતા અટકાવવાનું કારણ જવાબદાર હતું. રેની ગામની આજુબાજુમાં
જે જંગલ હતું તે જંગલ ન કપાય તેવા પ્રયત્નો ત્યાંના લોકો કરવા માંગતા હતા. માત્ર સ્ત્રીઓ જ નહીં પણ પુરુષો પણ તે કરવા માંગતા હતા, પરંતુ પુરુષોની ગેરહાજરીમાં સ્ત્રીઓએ તે ચળવળમાં ભાગ લીધી હતી. આ ઘટના દરમિયાન જ્યારે કોન્ટ્રાક્ટર તેના માણસો સાથે વૃક્ષો કાપવા માટે આવ્યા ત્યારે ગામની સ્ત્રીઓ વૃક્ષોના થડને ભેટી વીંટળાઈને ઊભી રહી અને મજૂરોને વૃક્ષો કાપતા શું કર્યા? અટકાવ્યા. આ ચળવળને પરિણામે માલિકોએ વૃક્ષો કાપવાનું કામ બંધ કરાવવું પડ્યું. ભારત સરકારને પણ જંગલના સ્ત્રોતોના સદુપયોગ માટે તેમજ તેની જાળવણી માટે પુનઃ વિચારણા કરવાની ફરજ પડી. હા, કોઈપણ ઉદ્યોગપતિ હોય તેઓને જંગલ હોય કે અન્ય કોઈ કુદરતી સંપત્તિ હોય તેનો ઉપયોગ કરવો હોય તો સરકાર પાસે તેની શું લેવી પડે છે? પરવાનગી લેવી પડે છે. પરંતુ પરવાનગી પણ સરકારના હોદ્દા ઉપર જે લોકો બેઠેલા છે તે લોકો પણ પોતાનો આર્થિક વિકાસ કરવા માટે તેનો હોદ્દાનો દુરુપયોગ કરીને પરવાનગી આપે છે. તેને માટે સમાજ, દેશ, ગામ, શહેર અને દુનિયાને ખૂબ મોટી હાલાકી ભોગવવી પડે છે. ઉદાહરણ વડે સમજાવો કે સ્થાનિક લોકોની ભાગીદારીથી જંગલોનું વ્યવસ્થાપન કાર્યદક્ષતાથી અસરકારક રીતે થઈ શકે. સ્થાનિક લોકોની ભાગીદારીથી જંગલોનું વ્યવસ્થાપન અસરકારક રીતે થઈ શકે. 1972માં પશ્ચિમ બંગાળના વન વિભાગને સમજાયું કે રાજ્યના દક્ષિણ પશ્ચિમ જિલ્લાઓમાં નાશ થઈ રહેલા સાલ, શૌર્યા, રોબોટ્સ જે સાલનું નામ છે ના જંગલોની પુનઃસ્થાપનની યોજના નિષ્ફળ થઈ રહી છે. પુનઃસ્થાપન એટલે ફરીથી તેને ઉગાડવા અશક્ય બને છે અથવા તો મુશ્કેલ પડી રહ્યા છે. આથી વન વિભાગના અધિકારી A.K. બેનર્જીએ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ધરાવતા મિદનાપુર જિલ્લાના અરાબારીના 1272 હેક્ટર વિસ્તારમાં સાલ જંગલની જાળવણી માટે સ્થાનિક ગામવાસીઓને સમાવેશ કર્યો. તેના બદલામાં ગામવાસીઓએ આ વિસ્તારની દેખભાળની જવાબદારી માટે રોજગારી તેમજ ત્યાંની 25% નીપજોનો ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવ્યો. ઉપરાંત તેમને ખૂબ ઓછી કિંમતે બળતણ માટે લાકડા અને પશુઓને ચરાવવાની સંમતિ આપવામાં આવી. સ્થાનિક લોકોની સક્રિય ભાગીદારીથી 1983 સુધી અરાબારીના સાલના જંગલો સમૃદ્ધ થઈ ગયા હતા. પ્રવૃત્તિ ક્યારે થઈ હતી વિદ્યાર્થી મિત્રો? કે 1972ની અંદર અને 1983ની અંદર, એટલે કે 11 વર્ષના સમયગાળા દરમિયાન તેનો સારો એવો વિકાસ થયો અને ફરીથી તે જંગલ વ્યવસ્થિત બની ગયું. વનોમાં થતા નુકસાન સંદર્ભે નીચેના મુદ્દા પર ચર્ચા કરવી. રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પર્યટકો માટે આરામગૃહનું નિર્માણ કરવું. રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પાલતુ પશુઓને ચરાવવા. પર્યટકો દ્વારા પ્લાસ્ટિકની શીશીઓ, થેલીઓ અને અન્ય કચરાને રાષ્ટ્રીય ઉદ્યાનમાં ન ફેંકે તેને બાબતમાં. તો પહેલા પ્રશ્ન માટે જવાબ આપણે આપીશું. રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પર્યટકો માટે એટલે કે જે લોકો ત્યાં ફરવા હરવા જાય છે તેની વાત કરવામાં આવે છે. બનાવવામાં આવતા આરામગૃહ જંગલના પર્યાવરણને નુકસાન કરતી વિવિધ પ્રવૃત્તિઓના કેન્દ્ર બની જાય છે. પર્યટકો જંગલને પર્યટન સ્થળ તરીકે જુએ છે. તેઓ રોકાણ દરમિયાન પ્રદૂષણ કરે છે. જંગલના પર્યાવરણને વિવિધ રીતે નુકસાન કરી અસંતુલિત કરે છે. રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પાલતુ પશુઓની અનિયંત્રિત ચરાઈથી જંગલમાં વસવાટ કરતા તૃણાહારીઓ માટે ખૂબ ઓછું ઘાસ રહે છે અથવા ક્યારેક ઘાસ રહેતું પણ નથી. તેથી જંગલના તૃણાહારીઓની સંખ્યામાં ધીમે ધીમે ઘટાડો થાય છે. તેના પરિણામે જંગલના નિવસન તંત્રની આહાર શૃંખલાના ઉપલા પોષક સ્તરોને ખલેલ પહોંચે છે. તો વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા અલગ અલગ સમસ્યાઓ ઊભી થતી રહે છે. ત્યાર પછી પર્યટકો દ્વારા ફેંકવામાં આવતા પ્લાસ્ટિક કચરાથી રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રદૂષણ થાય છે. પ્લાસ્ટિક જેવો અવિઘટનીય કચરો છે તે આપણે જાણીએ છીએ. આથી વિઘટકો તેનું વિઘટન કરી શકતા નથી અને આ કચરાના ઊંચા ઢગ થતા જાય છે. રાષ્ટ્રીય ઉદ્યાનોમાં તેના કારણે જૈવ ઘટકોને ખૂબ ગંભીર અસર જોવા મળે છે. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 19. આપણે જંગલ અને વન્યજીવનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ? જંગલોના સંરક્ષણની આવશ્યકતા. તો જંગલોના સંરક્ષણની આવશ્યકતા શું છે?
વિવિધ ઉદ્યોગો માટે જરૂરી કાચા માલ અને પદાર્થો મેળવવા, ફળ, શાકભાજી, ચારો, ઘાસ વગેરે મેળવવા, ઔષધો, મરી મસાલા, ગુંદર, રેઝિન, કાથો, લાખ વગેરે મેળવવા, પ્રાણીઓને કુદરતી વસવાટ પૂરા પડે તેને માટે, ભૂમિનું ધોવાણ અટકાવવા અને ફળદ્રુપતા જાળવવા, આર્થિક અને સામાજિક વિકાસના સ્ત્રોત મેળવવા, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનના પ્રમાણની સમતુલા જાળવવા તેમજ પૃથ્વીના સરેરાશ તાપમાનની જાળવણી કરવા, વન્યજીવોના સંરક્ષણની આવશ્યકતા, જંગલના નિવસન તંત્રની જાળવણી માટે તેમજ કુદરતમાં પર્યાવરણીય સંતુલન માટે, તેઓ જંગલમાં બિનવિકિરણ ફેલાવા દ્વારા જુદા જુદા સ્થળોએ વનસ્પતિ વૃદ્ધિ વિકાસની અનુકૂળતા પૂરી પાડે. આ રીતે તેઓ જંગલની જાળવણીમાં મદદરૂપ બને છે. તેઓ પોષક સ્તરોમાં ઉર્જા વહન જાળવી રાખે છે અને જૈવ વિવિધતામાં વધારો કરે છે. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો, વન સંરક્ષણ માટે કેટલા ઉપાયો. વન સંરક્ષણના ઉપાયો નીચે મુજબ છે. બળતણ અને ફર્નિચરના લાકડા માટે વૃક્ષોની થતી અનિયંત્રિત કટાઈમાં ફરજિયાતપણે ઘટાડો કરવો જોઈએ. બળતણની ખેંચ, ઘાસચારાની અછત, વ્યવસાયિક હેતુ વગેરે માટે થતા અતિશોષણથી જંગલના નિવસન તંત્રને સુરક્ષિત રાખવું. વૃક્ષારોપણ તેમજ તેમના ઉછેરની સંભાળ રાખવી. પ્રાપ્ત બધી જગ્યાઓ પર ઝડપી ઉછેર પામતા છોડ રોપી જંગલો વિકાસ કરવો. જંગલોની જાળવણી અને સંરક્ષણમાં સ્થાનિક લોકો અને ગામવાસીઓની સક્રિય ભાગીદારી એટલે કે તેઓની પણ મદદ લેવી જોઈએ અને મદદ કરવું પણ જોઈએ. વૈજ્ઞાનિક સંશોધનો, દેખરેખ ઉપરાંત જંગલોની જાળવણી માટે શિક્ષણ દ્વારા જાગૃતિ ફેલાવવી જોઈએ. તો શિક્ષણ દ્વારા જાગૃતિ ફેલાવીને સમાજના દરેક વ્યક્તિઓને જાગૃત કરી શકાય. જાગૃત કર્યા પછી દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર તેનું રક્ષણ કરે તેવો હેતુ રાખવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ગાડી તમે જેટલા પણ પ્રશ્નનો અભ્યાસ કરો છો તેને વાર્ય ઘડીએ વિડીયોની અંદર સાંભળવાનું રાખો. સાંભળીને તેને ખૂબ જ વ્યવસ્થિત તૈયાર કરવાનું રાખો. ખૂબ જ સરળ છે. ઈસવીસનો યાદ રાખવાની છે. કયું ક્રિયા ક્યારે થઈ છે તે પણ યાદ રાખવી ખૂબ જ જરૂરી છે.